કે આમ પબ્લિકમાં તો ન બોલીએ કે હજી થોડુંક લાગે એવું પણ 1 લાખ એમ ટ્રાય કરીને એમ એટલે હું બોલવાનું ફાવી જાય આપણે કઈ ટકા કરવા નથી ટકો કરવાનું કે આપણે કઈ ટકો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો તો સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર. તો બધાને જય માતાજી ને જય શ્રી રામ. તો આજે છે આપણા ચેનલનો ડે 5 ને અત્યારે જો કે હું મસ્તીનો ફ્રેશ થઈ ગયો છું ને અત્યારે મારા કામ શું કે લેસન લખવાનું છે. જો આપણું છે બેગ, આપણો મારો મોબાઈલ, આ પેડ ને અમારો જો ટ્રાયપોડ જેનાથી હું વિડીયો બનાવું છું. તો અત્યારે મારા સાહેબે આપી દીધું લેસન. અત્યારે મારું વાતાવરણ દેખાડું તમને. જો અત્યારે છે ને જો તડકા જેવું છે, મસ્તીનો તડકો છે અત્યારે. અત્યારે મારે કરવાનું છે લેસન. તો હું બે લેસન કરવા બે સારે લેસન આવી દીધું મસ્તીનું લાડવું હતું. અમારી પાસે શું કે એક્ઝામની ડેટ આવી ગઈ છે અને બતાવું જો હું બે જોઉં છું ત્યારે લેસન કરવા. જો અત્યારે અમારે લેસન આવી ગયું છે એટલું બધું. અત્યારે જો સારી કેટલું છે એમાં 47% ચાર્જિંગ છે ને હમણાં ને એક્ઝામ આવશે હમણાં થોડાક દિવસમાં. એના માટે હું થોડુંક લેસન કરવું પડે એમ છે. લેસન કરીએ. તો ફાઇનલી લેસન બધું કરી નાખ્યું છે ને અત્યારે જવાનું છે રનિંગ કરવા. હું તમને જાઉં રનિંગ કરવા. ટાઈમ પછી ને રનિંગ કરવા જવાના છે આપણે. ખાલી એને હારે જવાનું છે. તો અત્યારે એ બૂટ પહેરે છે રનિંગ કરવા. તો અત્યારે જવાનું છે મારે રનિંગ કરવા માટે. અમારે જો ઘરની બહાર શું ખબર છે? જો મારા ઘરની બહાર જો પટ્ટા કરી નાખ્યો. એક અહીંયા કર્યો આવો, એક છે ને આ જો આ સાઈડ વગર નાખવા છે ને મારે પટ્ટા કરી નાખા બેસે. કેમ કે છે ને જમીનમાં પાવાનું હોય પટ્ટા કરી નાખા બેસે. તો અત્યારે રનિંગ કરવા. જો આ બે છે ને દોસ્તાર છે. હવે અમારે જવાનું છે કે રનિંગ કરવા. ચાલો રનિંગ કરવા. તો ફાઇનલી પૂકી જાય જે રસ્તે છે મારું કે રનિંગ કરવાનું છે મારા બે દોસ્તારોને. એ જો આ રસ્તો છે અહીંયા રનિંગ કરવાના છે. ત્યાં બે ભાઈબંધ ને હવે રનિંગ કરવા છે ને એક મંદિર છે ત્યાં જઈએ ને પછી કે કસરત બસરત કરીશું પછી જવાનું છે રનિંગ કરવા. મારે રનિંગ કરવા જવાનું, મારે ખાલી હાલવા જવાનું છે. રનિંગ તો એવડે બે ભાઈ બંધ કરશે. તો આપણે હું આમ જાઉં હાલવા દેખાડી મારા ગામનું થોડુંક વ્યૂ. તો પેલા મળીએ મંદિરે જઈને. તો ફાઇનલી પૂકી જાય છે મંદિરે ને જો આ છે ને આ પાછળ આ એ ભેં લીધા આ જે છે ને એ મંદિર છે ને. અત્યારે શું કહેવાય અત્યારે હું વયો હતો હાલવા. અત્યારે એટલે બે ભાઈ હતા ને એ તો વહી જાય રનિંગ કરવા. અત્યારે 5-6 વાગે ને એટલે જો કે જો આવું જે છે ને જો વાતાવરણ મળે. જો બધા શું કે ગાયું ભેં બધા છે ને એ કે ઘર તરફ જતા હોય બધા અત્યારે. તો અત્યારે હું આવ્યો છું ને હાલવા. તો અત્યારે જાય છે આપણે હાલવા ને બે ભાઈ રનિંગ કરવા જાય ને રનિંગ કરીને બે જવાનું છે આપણે ઘેરે. તમે ત્યાં સુધી દેખાડું જો બધું કેવું છે. તો અત્યારે જો આવું ગામનો મુકે નજારો છે. બધી ગાયો ભેંસો છે ને અત્યારે જો જાય છે ઘર તરફ. જો તો આપણે શું કે આપણે જાય છે ઘડીક મઢીએ બેઠવા. હાલવા નથી જવું હવે. ઘડીક બેસી મઢીએ પછી શું કે જાય એટલે આવે ને પછી ઘેરે. જે હું બ્લેક આવું છું ને બ્લેક ઘડીક મારી વાઈટ આવી જાય. આવી जाओ वाइट में भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये मतलब कुछ भी. તો હવે છે ને ઘડીક બેઠશું અહીંયા પાછળ પડી જાય ઘરે. તો કે લાટ ઘડીક અહીંયા બેઠો તો ને જોલા બે ભાઈઓ છે ને રનિંગ કરવા. એ તો બે પાછા આવી આવ્યા છે. જો આ ધાર્મિક ભાઈ છે ને આ ભાઈનું નામ છે ને નવા ભાઈ છે એટલે નામ છે મૌલિકભાઈ. તો હું ક્યાં લાટ ઘડીક બેઠો હતો ને હવે ઘડીક બેઠશું પછી કરીશું પછી જવાનું છે ઘેરે. તો તમે પેલા છે ને મઢીને દર્શન કરી લો. જો આવી કંઈક મારા ગામની કંઈક મઢી છે. જો આવું છે ને જો પાછળ છે ને જો એ શેડ છે હમણાં જ બનાવ્યો નવો. ને જો આવું કંઈક લોકેશન છે આ સાઈડનું આવું કંઈ. તો બસ બીજું કંઈ નહીં. ઘડી કાંઈ બેઠશું અમે પછી જઈશું અમે ઘેરે. તો આ શેડ છે ને પાછળ એ તમને દેખાડું કે કેવો છે નીચે જઈને આગળ. જો એ છે ને હમણાં શેડ છે ને બનાવેલો છે. આમાં તડકો મસ્તીનો હમણાં છે ને એ હમણાં પૂનમ હતી ને ગુરુ પૂનમ તીદી છે ને શેડ બનાવેલો છે. મને બતાવો કે જો અત્યારે ને આવો કંઈક શેડ દેખાય. જોઈ
જો એ હમણાં યુરોપિયન એમ કહીને તેથી બનાવેલો છે તો લાટ બધા માણસો ભેગા થઈને હો ભાઈ જો આવો કંઈક છે ને એ જો શેડ છે ઉપર છે ને જો એ મોટી છે વાપસ તરમની તો બસ આ એનું બધું આવું કંઈક લોકેશન છે આગળ છે ને હજી કુંડી તો બનાવે છે જો અહીંયા મારે તો છે ને હજી એક કુંડી છે ને જો અહીંયા આવતું ને બને છે જો અહીંયા એક કુંડી બને છે ઓલી તો ઓલરેડી બનેલી છે તો તમને છે ને એ જે કુંડી બતાવો કે છે ને એ કેવી છે એમાં છે ને માલઢોરને છે ને પાણી પીવા અત્યારે પાણી કહેવાય થોડુંક સારું નથી પીવા લાયક જેવું નથી માલઢોરને જો આવું છે ને એમાં પાણી છે આમાં બીજું છે ને અમારે છે ને એક નદી આલી જાય જો સાઈડમાં જો આમ જરી આમ છે ને આમ મોટી છે ને આમ નદી છે હજી પણ એટલામાં કે બધા બાવળિયા ઉગી જાય ઝાડવાની બધું તો અહીંથી જો આ કેવો શેડ બનાવ્યો અમારે તો બસ હવે જાય છે બધા ઉપર ઓલા વાટ જોતા જવાનું છે ડાયરેક્ટ ઘેરે હવે પાછું જવાનું છે કે કદાચ વાટ કપા જવાનું થાય કદાચ તો જાય પહેલાં મંદિર ઉપર બે જાય ઘેરે તો છે ને ઓલા શેડ દેખાડીને આવજી તો ઉપર હવે જો આ મંદિર છે ઓલા બે ભાઈ છે ને વહી જાય છે ઘર તરફ તો જો એ બે સાઈડ છે જાય છે હવે ઘેર તરફ તો હવે અમે જાય ઘેરે તો મળી જાય તમને ઘેરે તો ફાઇનલી રનિંગ કરીને આવ્યા છીએ ઘેરે ને અત્યારે તો કેટલા વાગે ખબર છે જો 8 વાગવા આવ્યા છે હવે મારે જવાનું છે અત્યારે છે ને હેર કટ કરવા જવાનું છે મારા કાકાની દુકાને તો આગળ ઘડી ખમે જાય અહીંયા તો ફાઇનલી સમીર એક ભાઈ હતા એક દુકાને કાકાની જો અહીં શું કહે છો અત્યારે બીટુભાઈના વાક આપે છે તો જ્યારે તો મસ્ત હેર કટ કરે ભાઈ કાકા મારે વાક આપવાનો કેદી વારો હોય છે મારો હવે મારો વારો છે ને કાંઈ આપણે કઈ ટકા કરવા નથી ટકો કરવાનું કે આપણે કઈ ટકો નથી કરવાનો આપણે નહીં હોય તો આપણે વાટ આવવા નાતા જ નથી ગમે થઈ જાય ટકો કરવાનો કે જતો નહીં હો ભાઈ તો આપણે કાંઈ વાક આપવાનું નથી તો બધા ને બીટનો કે ને એટલા 200 સબસ્ક્રાઈબર થઈ જાય ને કાલ ભેગા તો ભાઈ કાકા છે ને કાલથી છે ને બ્લોગ સ્ટાર્ટ બનાવવાના છે તો કાલથી પેલો બ્લોગ એનો આવશે જોવાનું ભૂલતા નહીં હું ચેનલ નામ છે હજી તો ચેનલ નામ આખી બનાવવાનું બાકી છે તો કાલે આવજે પેલો બ્લોગ જોઈ જજો તો તમે નાખી દે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દેજો તો મિત્તલભાઈના વાળ કાપીને એવા છે ઘેરે ને મારો વાળો છે ને કાલ છે વાળ કાપવાનો તો મારે ત્યાં કાલે વાળ કાપવા તો બસ આજનો બ્લોગ અહીંયા સુધી ને હા આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી જશે કાલે નવા બ્લોગમાં સબસ્ક્રાઈબ કરતો રહેજો બાય બાય છે ને બ્લોગ શૂટ કરવા દેવો છો કેમ કે આ ઓલી બોલવાની ઓલી કાંઈ સ્કિલ ડેવલપમેન્ટ થાય થોડી બીજું કે એકલા શું કહેવાય બોલીએ તો થોડુંક સારું લાગે કેમ કે આમ પબ્લિકમાં તો ન બોલીએ કે હજી થોડુંક લાગે એવું પણ એકલા એમ કે ટ્રાય કરીએ ને એમ એટલે હું બોલવાનું ફાવી જાય એટલે હું ડેલી બ્લોગ ટ્રાય કરીશું જો આ બ્લોગ ચેલેન્જ પતી જાય પછી પણ અત્યારે તો હું કહેવાય હમણાં ટ્રાય કરીએ છીએ ખબર નહીં હવે થાય કે ન થાય પબ્લિકમાં હોય ને બોલવું થોડુંક લાગે કે નવા બ્લોગર જે હોય ને એને છે શરૂઆતમાં થોડું કહેવાય ઓલું થાય જ તે નવા બ્લોગર